સોનું અને ચાંદી ખરીદવું હવે સામાન્ય માણસ માટે તો સપનું જ બની ગયું છે. છેલ્લા કેટલાય સમયથી સતત બધા જે વિચારી રહ્યા છે કે માર્કેટમાં સોનું અને ચાંદી આટલું મોંઘું કેમ થતું જાય છે. જ્યારે પણ સમાચાર આપો એટલે તમારે એવું જ કહેવું પડે કે રેકોર્ડ બ્રેક થયો છે, ઇતિહાસ રચાયો છે, એટલું બધું એટલા સપાટીએ સોનાનો અને ચાંદીનો ભાવ પહોંચ્યો છે. ફરી એકવાર એવું જ થયું છે, ચાંદીનો ભાવ એ 2 લાખની સપાટીએ પહોંચવાનો છે, એકદમ નજીક છે એની. અને સોનાનો ભાવ પણ ઇતિહાસમાં જેટલો નથી જોયો એટલો ઐતિહાસિક એમાં ચેન્જ આવ્યો છે, એનો રેકોર્ડ બન્યો છે. સોના ચાંદીનો ભાવ છેલ્લા 10 દિવસમાં જ બહુ ઉછાળો માર્યો છે. એની પાછળના ઘણા બધા કારણો પણ છે અને એ કારણો પર નજર કરી એની પહેલા અત્યારે કેટલો ભાવ છે, 10 દિવસમાં શું ફેરફાર આવ્યો છે એના ઉપર વાત કરીશું. 10 દિવસમાં સોના અને ચાંદીનો ભાવ કેટલો હતો તો તારીખ 1 ડિસેમ્બર સોનાનો ભાવ 10 ગ્રામ પ્રમાણે 1,28,800 રૂપિયા હતા. ચાંદીનો ભાવ કિલો પ્રમાણે 1,75,180 રૂપિયા હતો. ડિસેમ્બર 2 બીજી તારીખે સોનાનો ભાવ 1,27,593 રૂપિયા હતા. ચાંદીનો ભાવ 1,74,650 રૂપિયા હતો. ત્રીજી તારીખે 1,28,214 રૂપિયા એ સોનાનો ભાવ હતો અને ચાંદીનો ભાવ 1,78,684 રૂપિયા હતો. એટલે તમે દિવસ પ્રમાણે જો 2-3 હજારનો ઉછાળો દેખાઈ રહ્યો છે. 4 ડિસેમ્બરે સોનાનો ભાવ 1,27,845 રૂપિયા. એટલે સોનાનો ભાવ ઉપર નીચે ગ્રાફ થાય છે. ચાંદીનો ભાવ એ સતત વધી રહ્યો છે. એટલે ચાંદી અત્યારે 2 લાખ હમણાં ટૂંક સમયમાં પહોંચી જશે એ સ્થિતિ છે અત્યારે. 5 ડિસેમ્બરે સોનાનો ભાવ જોઈએ તો 5 ડિસેમ્બરે 1,28,259 રૂપિયા હતો. ચાંદીનો ભાવ 1,79,025 રૂપિયા હતો. 6 ડિસેમ્બરે સોનાનો ભાવ 1,28,297 રૂપિયા હતો. ચાંદીનો ભાવ 6 ડિસેમ્બરે 1,79,088 રૂપિયા હતો. 7 તારીખે પણ એ જ સ્થિતિ હતી. ચાંદીના ભાવમાં એટલો ફરક ન હતો, 1,79,089 રૂપિયા ભાવ હતો. 8 ડિસેમ્બરે સોનાનો ભાવ 1,27,974 રૂપિયા હતો. જ્યારે તમે જુઓ કે ચાંદીનો ભાવ સીધો જ એકદમ 10,000 જેવો એમાં ફરક દેખાય અને 8 તારીખે એનો ભાવ વધ્યો 1,98,850 રૂપિયા. તમે વિચારો કે 2 લાખથી ખાલી આટલું ઓછું નજીક છે. એટલે 8 તારીખે સૌથી ઉપર ગયો, પાછો 9 તારીખે નીચે આવ્યો. ચાંદીનો ભાવ 1,88,281 રૂપિયા થઈ ગયો. સોનાનો ભાવ એ 1,28,127ની આસપાસ રહ્યો છે અને 10 તારીખે 1,32,710 રૂપિયા એ સોનાનો ભાવ હતો. જ્યારે ચાંદીનો ભાવ જુઓ તો 1,95,180 રૂપિયા ભાવ છે. એટલે તમે જુઓ કે 1,95,000 1,98,000 સુધી પહોંચ્યો. 2 લાખની સપાટી સુધી ચાંદીનો ભાવ પહોંચી ગયો છે. ફેડરલ રિઝર્વ બેંક દ્વારા માંગમાં વધારો અને વ્યાજ દરમાં ઘટાડાના પગલે ચાંદીના ભાવમાં પહેલીવાર પ્રતિ કિલો 2 લાખ વટાવી દે એવી સ્થિતિ આવી ગઈ છે. ચાંદી હાલમાં MCX પર લગભગ એનો જે ટ્રેન્ડ છે સૌથી વધારે વધી ગયો છે. સોનાનો પણ રેકોર્ડ તૂટી ગયો છે. આજે ચાંદી કરતાં સોનાના ભાવમાં વધારો થયો છે. MCX પર સોનાનો ભાવ લગભગ 2500થી વધી અને 1,34,966 પ્રતિ 10 ગ્રામમાં રેકોર્ડ તોડી નાખ્યો છે. એટલે સોના અને ચાંદીનો ભાવ સતત ઉપર નીચે થઈ રહ્યો છે. એમાં સોનાનો ભાવ છેલ્લા 10 દિવસમાં એ એટલો બધો વધારો પણ નથી. એટલે છેલ્લા 10 દિવસમાં ઉપર નીચે થયું છે. 2,000, 3,000, 4,000નો વધારો, પાછો નીચે આવી જાય. પણ ચાંદીનો ભાવ એ સતત વધી રહ્યો છે એનો ગ્રાફ અને 2 લાખ સુધી પહોંચ્યું છે. તમે સમજો કે અત્યારે લગ્નની સિઝન આવે એટલે આપણને ઓલરેડી ખબર હોય કે લગ્નની સિઝનમાં ચાંદીનો ભાવ વધી જતો હોય છે. માર્કેટમાં બહુ જ બધા ઉછાળા આવતા હોય છે. અમેરિકાના ટેરિફના ચક્કરમાં પણ સોના ચાંદીના ભાવ પર ઘણો બધો અસર પણ થતો હોય છે. એટલે અત્યારે ચાંદીના ભાવ વધવા પાછળ એ ટેરિફ અને એના બધા પણ કારણો દેખાઈ રહ્યા છે. એ બધા જ કારણો પર બહુ જ લાંબુ વિશ્લેષણ થઈ શકે. પણ સામાન્ય માણસ જ્યારે પહેલાં છાપું ખોલી અને ઉપર એ ભાવ જોતા હતા, હવે જ્યારે છાપું ખોલીને ભાવ જોવે છે તો એમને આશ્ચર્ય નથી થતો. એમને એવું થાય છે કે હવે આ તો ખરીદવું સપનું થઈ ગયું છે. કારણ કે 2 લાખ રૂપિયા કિલો જો ચાંદી મળતું હોય તો કોઈ સામાન્ય માણસે અફોર્ડ કરી શકે કે ઇન્વેસ્ટમેન્ટ માટે પણ ખરીદે એ સંભાવનાઓ ઓછી થઈ જતી હોય છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.